નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। લીમખેડા તાલુકાના પાણિયા રેલવે ફાટક નજીક ડાઉન લાઇન પર જતી માલગાડીના ડબ્બા અધ વચ્ચેથી છૂટા પડી જતા દોડધામ મચી। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણિયા ખાતે આવેલ રેલવે ફાટક નંબર LC 32 નજીક ડાઉન લાઇન પર બપોરના 12:35 અરસામાં કોલસા ભરેલી માલગાડી પસાર થઈ રહી હતી। તે સમય દરમિયાન માલગાડીને જોઈને કરતા કપલરમાંથી માલગાડી અધવચ્ચેથી છૂટી પડી ગઈ હતી। માલગાડી અધવચ્ચેથી છૂટી પડતા એન્જિન સાથે જોડાયેલ ડબ્બા આગળ જતા રહ્યા હતા, જ્યારે પાછળના ડબ્બાઓ થોડે દૂર જઈને ઊભા રહી ગયા હતા। પાછળના ડબ્બાઓ ઊભા રહેતા માલગાડીની પાછળ ફરજ બતાવતા ગાર્ડ દ્વારા તાત્કાલિક વોકી ટોકીથી ટ્રેનના એન્જિનના પાયલોટને જાણ કરતા પાયલોટ દ્વારા તાત્કાલિક માલગાડી ટ્રેન રોકી દેવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ રેલવે માલગાડીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી અને ત્યારબાદ ટ્રેનના ડબ્બાઓ સાથે આગળ જતી રહેલ માલગાડીને રિવર્સમાં પાછળ લાવવામાં આવી હતી અને ફરીથી માલગાડીના ડબ્બાઓને એકબીજા સાથે જોડવાની કામગીરી રેલવે માલગાડીના પાયલોટ અને ગાર્ડ દ્વારા હાથ ધરવામાં આવી હતી। ભારે જહેમત બાદ માલગાડીના ડબ્બાઓ એકબીજા સાથે કપલરની મદદથી જોડવામાં આવ્યા હતા। માલગાડીના ડબ્બા બરાબર જોઈન્ટ થયાની ચકાસણી કર્યા બાદ માલગાડીને ફરીથી આગળ લઈ જવામાં આવી હતી।